जय माताजी मित्रों, स्वागत है આપણો આ મોટા વિડીયોમાં। તો જો આ વિડીયોમાં તમે નવા હોય એટલે કે આ વ્લોગમાં તમે નવા હોય અને હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને ઓલું બેલ આઇકન બટન દબાવવાનું આવે ભૂલતા નહીં। આજે હું તમને હવે અટાણે તો આપણે ટાઈમ થયો છે તમે જો તો 9:45 અને જવાનું છે આપણે વાડીએ। તો હાલો જઈએ વાડીએ। आज तो अपने वाड़िया जाऊँ छे कायतरा उतारवा। तो अहींया रे कायतरा उतारवा छोटी तो जईए आपणे वाड़िए अने पप्पा ने साई देवाई जाए बे काम थाय। कायतरा खवाई जाए पप्पा ने साई देवाई जाए। तो हालो हवे जईए। वाड़िए थी आवी गया छे का भाई? કેટલા વાગ્યા જો તો હવા 11 જેટલો ટાઈમ થયો। હા હવા 11 થયો ટાઈમ રેડી। હવા 11 વાડીએ ભાઈ 1 કલાક અમે વાડીએ રહ્યા અને અટાણે જો પપ્પા આવે છે એટલે ડેરે ખુલી છે આપણે। પપ્પા આવે છે એટલે આ છે મારા બા। કાબા હું કરો છો બા? મારા બા વાસણ ઉટકે છે। હાલો હવે જમવા ટાણે મળી। મિત્રો તો અટાણે બપોરનું જમી લીધું છે, જમીન બેઠા છે કા ભાઈ? જમીન હવે બેઠા છે હવે। મિત્રો તો અટાણે બપોરનું જમી લીધું છે, હવે જમીન અહીંયા ઘડીક વાર ખાટલે બેસ્યું બેન પછી આગળ સુઈ જાવ આરામ કરવા મળશું પછી ઉઠશું 3 વાગે। જમી લીધું ને ભાઈ? હવે આરામ કરવો ને? હાલો સુઈ જાય। મિત્રો તો અટાણે વાગ્યા છે 4:15 વાગી ગયા છે। બપોરે જમીન સુઈ ગયા હતા, હોઈને ઉઠી ગયા છે। આ ભાઈ જો કે કોતે હું ગઈ છું એટલે હું ખોવાનું ચલો આપણે ગાઈસ ને કઈ કહી દે। હા ભાઈ દડે ભલે રમતા અને હવે જો અહીંયા ગલોબનો પંખો ચાલુ છે તો આપણે પીસી રહ્યો ને પીસી એમાં આ પીસી આમાં કંઈક કોમેડી વિડીયો જોઈ પીસીમાં કંઈક કોમેડી વિડીયો જોઈએ ને કા પછી આપણે આ વિડીયોનો થંબનેલ ને એવું બધું બનાવતા શીખી, એડિટિંગ કરતા શીખીને એવું બધું શીખી। તો હાલો હું તમને પાછો મળું થોડીક વાર પછી। મિત્રો તો અટાણે 5:15 જેવો ટાઈમ થયો છે અને પાછા મંદિરે આવી ગયા છે। તમને ખબર જ છે આપણે ટૂંક સમયમાં માતાજીનું હવન આવે છે માતાજીનું। તો અટાણે તો આપણે આ મેન મોટા મોટા પાણા છે એ નડે એમ છે આમાં બધી છે મેન મોટા પાણા એ બધે લઈને આમ ઓલા ખૂણામાં ઢગલો કરવો છે। તો એ ખૂણામાં આપણે ઢગલો કરી નાખીને ઓલું કાંઈ લીધું હતું એ આમ ખૂણામાં પીડ્યું છે ખડ એ આપણે હળગાઈ નાખી। પહેલાં પાણા વીણી લઈ પછી તમને પાછા મળી। જો મિત્રો અહીંયા ઢગલાનો ઢોરો હતો ને એ સડાવીને આપણે અહીંયા કીરો જા એટલે અહીંયા હવન આપણે કુંડ આવે એટલે અહીંયા નડે નહીં। અને આ ઢગલો થોડોક ફોડાઈ ગયો હતો એટલે આ ઢગલો થોડોક ફોડાઈ ગયો હતો એટલે અહીંયા આપણે પાવડેથી થોડો ખરખો કરી નાખ્યો।